આ સાથે બઝર વાગી ચૂક્યું છે ગુજરાત ફર્સ્ટનું મોટા સમાચાર। રાજકોટમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે। પ્રદૂષણ માફિયાઓને ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ક્લોઝર નોટિસ આપવામાં આવી। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા નોટિસ અપાઈ। આરઆર કેમિકલને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પીજીવીસીએલને પણ જાણ કરાઈ। તાત્કાલિક વીજ કનેક્શન કાપવા માટે જાણકારી આપવામાં આવી છે। આજ અંગે વધુ વાતચીત કરીશું। અમારી સાથે રહીમ લાખાણી લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, મુદ્દાની વાતના કાર્યક્રમમાં જ આપણે અડધો કલાક એ ગામના સરપંચ છે એમની સાથે પણ વાર્તાલાપ કર્યો, આખો તમારો અહેવાલ પણ બતાવ્યો। આપણે ચાલુ શોમાં કલેક્ટરને પણ ફોન કર્યો તો જીપીસીબીને પણ સવાલ કર્યો। જો કે અંતે હવે ઇમ્પેક્ટ આવી છે, ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી, પીજીવીસીએલને પણ નોટિસ પહોંચી છે। પણ શું લાગે છે કે સદંતર આ પ્રદૂષણ બધું હવે બંધ થઈ જવાનું છે? ચોક્કસપણે વિકાસ જે રીતના આરઆર કેમ્પ દ્વારા જે પ્રદૂષણ ફેલાવવામાં આવતું હતું તેનું A to Z એટલે કે જ્યાંથી પ્રદૂષણની શરૂઆત થતી હતી ને જ્યાં નદીઓમાં પાણી જતું હતું તે બતાવવામાં આવ્યું ને ત્યારબાદ જે ગામના સરપંચોએ અને કલેક્ટરને પણ એમણે આજે રજૂઆત કરી છે। જે રીતના અહેવાલ બાદ જે કહી શકાય કે જીપીસીબી એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જે ક્લોઝર નોટિસ આપી દેવામાં આવી છે અને ક્લોઝર નોટિસ એટલે કે વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવશે અને આ યુનિટ છે તે અત્યારે બંધ કરી દેવામાં આવશે। જે રીતના ગ્રામજનોએ આજે પણ કલેક્ટરને રજૂઆત કરી છે ને તેમને કહ્યું છે જે ટેમ્પરરી પોલ્યુશન બંધ થાય તેવું નહીં, કાયમ માટેનું સોલ્યુશન જોઈએ છે। જો ફરીથી આ યુનિટ શરૂ થશે ને પોલ્યુશન ફેલાવશે તો અમે રસ્તા ઉપર ઉતરશું તેવી સ્પષ્ટપણે જે કહી શકાય કે ગામના સરપંચ અને ગામ લોકોએ કલેક્ટરને મોઢે જ આપી દીધું છે ને એટલું જ નહીં, લેખિતમાં ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર લેખિતમાં પણ જાણ કરી છે। ન માત્ર આરઆર કેમ્પ પરંતુ જેટલા પણ યુનિટ કેમિકલના છે બામણબોર જીઆઈડીસી ની અંદર આ તમામ યુનિટે પોલ્યુશનના નિયમોનું પાલન કરવું પડશે। જો પાલન નહીં થાય તો હવે ગ્રામજનો રસ્તા ઉપર ઉતરવાની તૈયારીઓ બતાવવામાં આવી છે। એટલે કહી શકાય કે ગ્રામજનો પણ જે લડી લેવાના મૂડમાં હતા ને ગુજરાત ફર્સ્ટે જે રીતના અહેવાલ પ્રસારિત કર્યો કે કઈ રીતના આખું આ પોલ્યુશન ફેલાઈ રહ્યું છે, આ લાલ પાણી ક્યાંથી નીકળે છે, કેવી રીતના નીકળતું હતું, આખું આ અહેવાલ પ્રસારિત કર્યો। જ્યારે હાથ અડાડતા પણ આ પાણી હાથ છે તે લાલ કરી નાખતા હતા। એટલે કહી શકાય ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર પડી છે। જીપીસીબીએ એટલી પણ ખાતરી આપી છે કે હવે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ ઓફિસમાં નહીં પરંતુ રાત્રિ દરમિયાન આ જ વિસ્તારની અંદર પેટ્રોલિંગ કરતા જોવા મળશે। જરા પણ જો શંકા જશે તો આ કારખાનાઓ તાત્કાલિક સીલ કરવા સુધીની કાર્યવાહી કરશે તેવી આશ્વાસન આપવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે જીપીસીબી એ હવે જે ગ્રામજનો આંકડા મૂળમાં જોવા મળતા હતા તેને લઈને હવે અસર છે તે જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર રહીમ તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ।